मैं मोनिका स्काई एनिमेशन इंस्टीट्यूट की सेंटर है। स्काई एनिमेशन इंस्टीट्यूट 11 साल पुराना इंस्टीट्यूट है, जहाँ पे हर साल हम लोग एनिमेटेड वीडियोस, शॉर्ट फिल्म और ग्राफिक एनिमेशन के वर्क सबमिट करते थे। पहले हम नेशनल लेवल पे वर्क सबमिट करते थे, अभी 4 साल से हम इंटरनेशनल लेवल पे अपने बच्चों का वर्क सबमिट करते हैं। इस साल हमने 54 वर्क सबमिट किया था, जिसमें से 12 अवार्ड मिले और उस 54 में 14 शॉर्ट फिल्म थे। 14 शॉर्ट फिल्म में हमें 4 शॉर्ट फिल्म को अवार्ड मिला और 8 ग्राफिक एंड एनिमेशन के वर्क पे हमको अवार्ड मिला। ये चंबल फिल्म फेस्टिवल वह फेस्टिवल है जहाँ पे 101 कंट्री के लोग अपने वर्क को सबमिट किए थे। 1205 फिल्म सबमिट किया गया था। 1205 फिल्म में नॉमिनेशन में सिर्फ और सिर्फ 250 वर्क ही नॉमिनेशन में आए थे। 250 वर्क में हमारे 12 वर्क को अवार्ड मिला। ये बहुत गर्व की बात है गुजरात के लिए और हमारे इंस्टीट्यूट के लिए। ये बच्चों ने, जो बच्चे अभी पढ़ रहे हैं, वो बच्चों ने प्रीमियर, आफ्टर इफेक्ट और ऑडिशन, फोटोशॉप, 3D के वर्क करके और इतना अच्छा अचीवमेंट पाया है। तो कुछ बच्चों के खुद के अनुभव भी हम जान लेते हैं। હું પાર્થ રાઠોડ, સ્કાય એનિમેશન ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ, હું ભાવનગરથી છું। અમે સ્કાય એનિમેશન ઇન્સ્ટિટ્યૂટમાં અમે એક શોર્ટ ફિલ્મ બનાવી હતું, જે રાજસ્થાન કોટામાં ચંબલ ફેસ્ટિવલ થાય છે। ચંબલ ફેસ્ટિવલમાં ટોટલ 1205 મૂવીઝ હતા અને 101 દેશના ત્યાં લોકો હતા। એમાંથી 1205 માંથી 250 નોમિનેટ થયા હતા, જેમાંથી 250 નોમિનેટ મૂવી થયા હતા, એમાંથી 14 નોમિનેટ અમારા સ્કાય એનિમેશનના થયા હતા। જે સ્કાય એનિમેશનના 14 થયા હતા, એમાંથી 4 અમારા સિલેક્ટ થઈને ટ્રોફી લઈને અમે સ્કાય એનિમેશનમાં આવ્યા છીએ। 4 જે અમારા થયા છે, એમાંથી મારું એક મૂવી હતું સપના કા ફ્રેમ, એ અત્યારે સિલેક્ટ થયું, અમને ટ્રોફી મળી। એ બદલ કોટા અમને બહુ સારું લાગ્યું બધું એવી રીતે। મારા મૂવીનું નામ હતું સપના કા ફ્રેમ। એમાં અમે દીકરા અને બાપનો રોલ કરેલો હતો। એમાં હું પપ્પા બનેલો હતો। જ્યારે હું એટલો ગરીબ હોઉં ત્યારે મારા દીકરા પાસે પૈસા નથી હોતા ભણવાના, મારી પાસે બી નહીં હોતા એને ભણાવવાના, પણ એ જ્યારે ફોનમાં જોઈ જોઈને બધું શીખી જાય છે, ભણતા બધું। અને અમારો આ ફિલ્મ પહેલી વાર બનાવેલી હતી, એટલે અમને ખૂબ સારો અનુભવ રહ્યો આ બનાવવામાં। અને આ ફિલ્મના અમે 3 દિવસમાં આખી બનાવીને ક્લિયર કરીને ડન કરાવી દીધી હતી, મેમને સબમિટ કરાવી દીધી હતી, જે અમને અમારી ત્યાં નોમિનેટેડ પણ થઈ ગઈ અને એ બદલ અમને એવોર્ડ બી મળ્યો।